આ છે એક આંગણવાડી વર્કર બહેનો કે જે સતત પોતાના પગાર વધારાની માંગ કરી રહી છે, પરંતુ આ યશોદા માતાઓ કોઈના ધ્યાને આવતી નથી. આ માતાઓ કે જે નાના કુમળા બાળકો પહેલી વખત પોતાની માતાનો હાથ મૂકી જ્યારે વર્કર બહેનના હાથમાં આવે છે, ત્યારે આ માતા એક મા જેવી લાગણીથી, એવી ભાવનાથી તે બાળકને લે છે, એને સાચવે છે, એને જમાડે છે, રમાડે છે, સાંત્વન આપે છે, એક મા જેવી હૂંફ આપે છે. પણ આ પાયાની ઘડનર માતાઓને સરકારના ધ્યાને આવતી નથી. તો આ માતાઓ સતત પોતાના પગાર વધારાની માંગ સાથે આંદોલન કરે છે, પરંતુ આ કોઈના ધ્યાને આવતું નથી. આ માતાઓ કે જે બાળકો આંગણવાડીમાં પહેલી વખત આવે છે, ત્યારબાદ સતત તેને હેવાયા કરી અને અલગ અલગ પ્રવૃત્તિમાં રસ લેતા કરે છે, જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવે છે, પણ સમયપત્રક પ્રમાણે આયોજન મુજબ પ્રવૃત્તિ કરાવે છે. તો આ માતાઓને જ્યારે વેતન વધારો આપવાની વાત થાય તો સરકારશ્રીએ પોતે જ્યારે આ માતાઓ અજાણ્યા બાળકો આવે છે તેની પાસે તેને પોતાનું બાળક સમજી અને પોતે હેવાયું કરે છે, એટલે પોતાને બાળક જેટલી હૂંફ આપે છે. તો જ્યારે આ માતાઓને આટલો સરકાર પાસે સંઘર્ષ કરી અને પોતાનો વેતન વધારો શા માટે માગવો પડે છે? શું આ માતાઓને પોતાના પણ બાળકો છે, પોતાનો પરિવાર છે? તો આ માતાઓ જ્યારે બીજાના બાળકોને આટલી લાગણીથી સાચવે છે, તો પોતાના બાળકો અને પરિવાર માટે કંઈ માગે તો સરકાર તેને સન્માનજનક વેતન આપે.